માહોલ હોય એને ગરમ રાખે. એવી જ રીતે તમે સવારે પહેલા ઉઠતા તો તમને સૌથી માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં જશો તમે? તો હું તો અત્યારે ઘરે દુકાને ને બસ હવે અત્યારે આજે અમારા ગામનું મેળો છે ચૈત્ર બીજના, બરાબર? અત્યારે ચૈત્ર બીજ છે, તમે જોઈ શકો છો. ઘરે શું દુકાને, તો બસ હવે થોડીક હું રેડી થઈને જઈશ. બસ હું હવે ઘરે પહોંચી ગયો છે. હવે બસ હું નાવા જાઉં છું. નાઈને પછી તમે જઈશ મેળામાં ફરવા. ગામનું છે મેળો, બરાબર? બસ હું આવું છું નાવા, નાઈને પછી જઈશ મેળામાં. ફોન ચાર્જ મેં રાખી દઉં છું થોડીક વાર, પછી નાઈને પછી મળીએ, બરાબર? તો બને જો વિડીયોમાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ન કરો તો કરતા આવજો. હું કોપી દે ગાવ ઉવા તારા જાવા દે ને કોપી તું દેવ મને. આ કોપી દે ગાવ નવે પૈસા તો નવે. અંકિત ભાઈ અરે તમે નાઈ બેઠો કેમ છે ભાઈ? મોજમાં? આ તમે નાઈને બેઠો એટલે હલકે ખડો તો તું ના ના ખડો તું ના નથી નહીં ગયો તે મારવા કે ના નથી? શું કરી યાર? હે બેબી કે તો દાઈ ને કે દાદા ઓહો તારી બેબી આલી ના હવે બેબી હોતે તો અચ્છા ફોન કર્યો? ફોન આવ્યો તને આવ્યો તો? હા મને કેમ ન હોય ઈ કે મને તું જે તમને પણ તું મને ખબર કે નહીં આવ્યો હા પી લે ભાઈ બંને માલ્યો છે આના જે હાલ કોમેડી વિડિયો બનાવ્યો હા તમે કાચ બનાવો યાર. તો અમે રેડી થઈ ગયા છીએ. જાઈ મેડમ હાલો મેડમ કે નહીં હાલો? હે તો તમે નહીં જાઓ તો નાઈ નામ કે જઈશ હવે નાતે નહીં કેરે નઈશ નાઈ ને પછી જાવ પછી હાડી આ બપરો કલાકાર કોણ હે? હાલો હે કલાકાર કોણ હે? એ કલાકાર તે હાલો હે ખુશી આવી રે ખુશી આવી આહા બરાબર હે 40 વાર બાકી ના 40 વાળી ના 20 વાળી હે ઊંધી ના અંદર નહીં પગ મોટી તો નહીં ખબર. અંકે તું જાઓ ઢાણે દી કે ચપડી દે આલે હે यार चपड़े देना था है तो माल अरे पंडित एक मोहब्बत है ए पंडित मोहब्बत है तो मोहब्बत है आ sama काका कौन रवली लानी તમે એટલે કેમ અહીંયા આવો નકર મેરા મની જાતો વટાડા કેવા પડે વટાડા તે થી મોર સોરી નંબર જોડી દે ખબર હે કેને ક્યાં જાવ ઓય દાંડી આલી આપ બેલ હાલ દાંડી આલી આપે બેલ ખમતા કરો મુવા ખમતા કરો એમ કે મુવા ખમતા કરો ઈ નો હલે કે ઈ મે S20 ઇન્વર્ટર S20 ને મગર હે ની ફોન ની ઇજ્જત નથી યા ઈ હેરાન કરે તો ઈ એંજાડા છે મોય તો અહીંયા ને ચપડી દે આલે ઓંડો ને એટલે વાળો કાઢાડો આના આકા મોય ઓડો ગુલાબ વટે પર મોર એંજાના ગુલાબ આ ગુલાબ જો જપારે છોકરા guys blogger I am making the videos and so funny video making I am so funny video making जदरा करेंगी और मजा करेंगे मेरा अभी come to Dubai now Hi baby come to vlog par फोन लेने હા લે આવી ગયો તું ફોટો પાડ લે कारो आवे बता कमेंट में ये छपरी આ છપરી છે લે તું છપરી છો લે હું છપરી છા લે अरे थैंक यू હા કે છપરી ગેમ માં गए थे ने हाउ हारो बने હારો બને છે ગેંગ લેકે આયા છે ગેંગસ્ટર લેકે જાયગા કુત્તે ઓય હું લેકો આવે તને લઈ લેને એક બેરો યાર શું ખાપે છે એલચી ओ भाई रे और खाना पे गए बेटे खाना में ओ मठे भाई ना ओ भाई अन्य बाजू डा कई ओ बिस्किट पेन में ओ मठे बेटा सर ने आय खान मारे खान आय दी अन्य भाई आय दे भाई ओ नीचे भाई यही ए नीचे भाई ये हुए ई नहीं करो बना दे आय कही तो कुत्ता बेगो बेचते हो कुत्ते हो वो जो तुम भी कुत्ते हो टना 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 हमारा रसिया में थोड़ी घणो मजा करसी આવે છે કાપોનો માણસ લાઈબન છે જોઈ આવે બંને જો વિડિયામાં લે વાળો યાર જાવે તો આ જશે ને યાર
આ નિલેશભાઈ પહોંચી આવ્યા તમે મેળામાં તો હું ઇતે પડી ગયો ચશ્મા વેડે ને ચશ્મા મને ચશ્મા ને ઘરે લેવી લઈ લે મને એ હાલો ને ડાયટી બસ ડાયટી ધાન હાલતા આવશે હાલશે તું હાલીશ કે નહીં હાલે કે મને જલસે ને ભાઈ ભેગા થાય વાગેડા મોટી છે ભાઈ મોટા મોટા હસ્તી છે યાર મોટા મોટા હસ્તી ભેગી થાય આ તો પાલટી ઊંચી ફોન જ ના ઉપાડી ફોન કોને ઉતારે હું તો ઉપાડીને તારો તું ઉપાડ યાર તું હા તો બસ કહેવાનો મોટા માણસ છે યાર તરબૂચ ખાવો ને કે લાગે લઈ લે તું ચશ્મા લેવી મને ચશ્મા યાર બેસી આપે બેસી ખામ अच्छा चश्मा पहनो ने कैसा लग रहा है फेरी जो ने गाड़ी નથી પીવો ફ્રીજ પી એટલે હા નથી પીવો એ એકલા એકલો એક ભાઈ મેંગો કરી દેજે હા મેંગો તું લકા મોર હા તમે બે એકલા એકલા પી લો પૈસા દીધા ને ભાઈબંધ દેખો આપ મેંગો દે ને લીંબુ વાહ ખુલ્લા નથી તો ઘરે ને હવે બસ મારી મમ્મીને આવે તો એટલે બસ હું જવાનું છે લોટ કે ધાનેથી કારણ કે રામદેવપીરનું પ્રોગ્રામ બગન હે કાંઈ મેં એના માટે ફરી આવ્યા બરાબર હવે જોઈએ હવે મારી મમ્મી આવે તો હું કહેશે જઈએ બરાબર તો ઘરે તો બધા હું તૈયાર થશે બધા દુકાને છે બધા ભાઈ દોસ્તા જઈએ છીએ અમે હવે જોઈએ શું થશે મારી મમ્મીને આવેલે શું જોઈએ પછી તો આગળ તમારો અટેચ બને રહેજો વિડીયોમાં આમને કાંઈ પ્રોગ્રામ છે કલાકાર બલાકાર છે તો અમે જઈએ છીએ ભાઈ બે મમ્મી દોસ્તા તો બને રહેજો વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો બરાબર તો હવે જઈએ ધાનેથી ડાયરેક્ટ મળીએ ધાનેથી લાઈક સબસ્ક્રાઈબ બોલાય સુજભાઈ પ્રોગ્રામ મજા આવે તને નહીં આવતી નથી આવતી ગીત હાલ વાગે તો મજા ને દાઈ જાય યાર ગીત રમવાનું મને શોખ નથી ભાઈ હા ચશ્મા પહેરી દીધો હવે આવે બરાબર જો હવે ફર્સ્ટ ક્લાસ આવે આમાં બોલાવતી હશે ને એસી ને छोड़ के चले गए तू वाले तो ना मने मजा नहीं आवते तू वाले जा तो राणा बापा डांगर
બહુ માનવ સેવા સદધર્મના કાર્ય હોય એમાં મોટો ફાળો એમનો હોય છે ભીમજીભાઈના પિતાશ્રી રાણા બાપા. ધન્યવાદ. શું વાત છે. की ओर बढ़ते हुए सबसे पहले आता है મસ્ત મને તો भूलोक, जहाँ दिव्य આવી રહ્યા और ऋषि का वास है. વિડીયો વાળો હા બનાવ્યો અઘરી પહેલા પણ ગીત મ્યુઝિક ખબર અરે એક્શન કરી મજા આવે અરે action કરી મજા આવે. હાથી ઘોડા બાર કી જય કનૈયા લાલ કી એ કેરી રે બનાવ્યા. अरे बाप रे ये तो धोती खोल એ મારે ચાલી જો કેરા જુંડા કેવા કેવા બનાવે છે તમે જોઈ શકો છો. વાહ શું બાત હે. વાહ રે વાહ. શેર હે ઇનમેं. ये क्या है घोड़ा. ये क्या है घोड़ा घोड़ा. वाह अच्छी बात है पहली बार आया हूँ. बोलो ओरिजिनल नकली है. आई रहने आम आमा क्या ना कच्चा कच्चा. लाइव करो मजा आवશે. वाह गो. हाँ आप देखे नहीं हो तो देख लो भैया. मैया रसोड़ा ना मैया है. आप देखे हो तो कमेंट करो. नहीं देख क्या कर रहे है यार तू मतलब मजाक है क्या देखा हो तो कमेंट करो. देखा हो तो कमेंट करो. न करो તમારી મરજી. બાકી સિંહ અહીંયા કેવું મસ્ત મોર મોર એ હું અન્ન ફોટો પાડ્યો. ए यार इन्हें मस्त है. ये क्या है गाइस कमेंट करो प्लीज. इसको अकेले अकेले मजे नहीं लेने दूंगा मुझे भी चाहिए ए कुत्ते. ये क्या है. बालू है बालू. आपका नाम क्या है गाइस. गाइस तेरा नाम क्या है. बाबू भैया से डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. ये घोड़ा है घोड़ा. ससला ससला. इसको तो आप देखे नहीं गए. इसका नाम क्या है. ये तो आपने देखा ही नहीं होगा. Anakku menggal.
गाइस फोटो पाड़े से हमारे बने हुए तो गाइस हमें जाइए से सीन है जो क्या गोवा पे पास सिक्टा नीलकंठ iya ada nata dosa ये क्या है कमेंट में बताओ ये क्या है अब यहाँ पर जाइए मोटा मोटा मंडी से જોઈએ गोपी जगह हाँ બેસો આવી જાઓ આંટી બાપુ એકલા બેઠા તમે જોઈ શકો છો આંટી બાપુ એકલા બેઠા આ બાજુ જોઈ શકો છો તમે ઘોડા ગાડી અંસડા ઘોડા માટે કેને બે આવી જાય રંગબેરંગે ગોપીઓનું ઘર આ ગોપીનું ઘર છે આપનું ઘર પણ આવું નથી આપનું ઘર પણ નથી આવું મારી સિસ્ટર લાઈવ કરી છે લાઈવમાં હું કેટલા જણા આવ્યા એકલો એકલો લાઈવમાં આવે છે શું રિક્ષા જોઈન બોઈન કોઈ નહીં જઈ દે અને આવે હું પસાડી મળતી એ આના વાળા પસાડી લખેલા પસાડી કેમ ઓપન જો પસાડી गाड़ी गई है बापन में जा रही है तो पैसा नहीं है आहा जय भाई सरखा फोटा कर चैनल ना आज फोटा कर चैनल ना आज ओके आ गए हो अले नेहा बहुत बढ़िया रे भाई बहुत बढ़िया है मैं बहुत बढ़िया है पहली बार देखा ऐसा फोटो खींचे फोटो में नहीं जो जोता हो जो एवी रीते अंजार में छे एवं बधु अंजार में छे જોઈએ અહીંયા ગૌ માતાનું શું છે એ તમને બતાડું વાહ જોરદાર છે જોરદાર આ છે ઓરિજિનલ ગાય છે તો ગાય જોઈ શકો છો તમે ગાય ઓરિજિનલ છે ઓરિજિનલ છે નકલી ઓરિજિનલ જોઈ શકો છો અંદર શું છે હું જોઈએ આપે બોટ જોઈએ શું છે વાહ તો એ પણ મારાથી સહન ન થાય અને બીજી વાત તને આ શું ગાય બોલે છે ચાલવું એ પડે કેવી રીતે બોલી શકે છે ગાય મોઢે ફેર આવી જાય વધુ ચલાવવાનો પ્રયત્ન કરે ગાય બોલે છે ચાલ કરો બેસી જાય છે કેવા એડિટિંગ કરે છે જ્યારે ભગવાને અમને શક્તિ આપી છે તારામાં આવી આવડત છે અરે ડોબી એને આવડત ના કહેવાય જે જરૂરથી વધારે ખાય એને ખાઉદરા કહેવાય ને બીમાર પડે શું બોલી સનાતન સત્ય બોલી હા હા તારામાં ભૂંડના જીન્સ છે યુરોપમાં પુરુષ નામના પ્રાણીની તો પ્રજા
લેવાનો ભાઈ કોઈ બેસતા નથી. શું કે છે વાત જોઈએ. તમે જેટલી ઉતાવળથી સ્થાન લેશો એટલી ઝડપથી સ્લો ચાલુ થશે. કે આતી નહીં ઠંડી ઠંડી કુલરની હવા આવે છે. એટલે બહારે જવા નહીં મળે 5 જ મિનિટનો. દેશી ગાયનું છાણ લઈએ આપણે અને દેશી ગાયના છાણથી જે લીપણ કરેલું ઘર હોય એ જ્યારે ઉનાળો આવે ત્યારે જે બહારની ગરમી હોય એને તે અંદર આવવા દે નહીં અને જે અંદરનો માહોલ હોય એને ઠંડો બનાવે જેથી આપણે અનુભવ ઠંડીનો થાય. એવી જ રીતે જ્યારે શિયાળો આવે ત્યારે જે બહારની ઠંડી હવા હોય એને અંદર આવવા દે નહીં અને અંદરનો જે એને ગરમ રાખે. એવી જ રીતે તમે સવારે પહેલા ઉઠતા તો તમને સૌથી પહેલા શેનો અવાજ આવતો કે ચકલીનો. પણ અત્યારે તમે ઉઠો અને બહારે જાઓ અને ગોતશો તો પણ ચકલી જોવા મળશે નહીં. તો એ બધી ચકલીઓ ગઈ ક્યાં? તો જે મોબાઈલથી નીકળતું રેડિયેશન જેને આપણે તરંગો કહીએ, જે આપણો મોબાઈલ ટાવરથી કનેક્ટ હોય છે અને જે ટાવર જે સેટેલાઇટથી કનેક્ટ હોય છે એનાથી જે નીકળતા તરંગો છે એ પક્ષી જેમ કે ચકલી એના માટે એટલા હાનિકારક હોય છે કે જે ચકલીની પ્રજાતિ હતી એને નષ્ટ કરી નાખી છે. જો એ ચકલીની પ્રજાતિને નષ્ટ કરી નાખતી હોય તો આપણું શરીર તો શું છે? એ પણ જીવ છે ને આપણું શરીર પણ જીવ છે. એને પણ એ નષ્ટ કરે અને આપણા શરીર માટે હાનિકારક છે. તો આપણે જોઈશું કે જે મોબાઈલના તરંગો હોય એ આપણા શરીર માટે કોઈ મોટું આવે તો સારું. કોઈ મોટું આવે હા આવો. તમારા મોબાઈલમાં ચીપ લગાવેલી છે. હવે આ ભાઈને કહીશ કે તમારો જે તાકાતવાળો હાથ છે એ આગળ કરો. આવી રીતે આગળ કરો અને તમે ઉપરની તરફ દબાણ કરજો અને હું નીચેની તરફ દબાણ કરીશ. અને અત્યારે આ ભાઈ મોબાઈલના સંપર્કમાં નથી, જેમ કે રેડિયેશનના સંપર્કમાં નથી. હવે ત્યારે તેમની શક્તિ જોજો. તમે ઉપરની તરફ દબાણ કરજો, હું નીચેની તરફ. અને કોણીથી હાથ વળવો જોઈએ નહીં. કરો તાકાત. હવે તમે જોઈ શકો છો કે આ ભાઈનો હાથ છે એ જગ્યાએ સ્થિર થઈ ગયો છે અને અત્યારે આ ભાઈ કોઈ રેડિયેશનના સંપર્કમાં નથી. અને હવે જ્યારે આ ભાઈ રેડિયેશનના સંપર્કમાં આવે છે ત્યારે એમની શક્તિ જોજો. ભાઈને કહીશ બીજા હાથમાં તેમનો મોબાઈલ પકડી લે અને પાછો હાથ આગળ કરે. અને હવે ભાઈને કહીશ કે પાછી શક્તિ કરે અને હવે તેમનો હાથ તમે જોજો. કરો પાછો હાથ આગળ. કરો તમે તેટલી તાકાત થાય છે તાકાત. અને આ તમે જોયું કે આપણી જેટલી શક્તિ હોય છે એ અડધી એનામાં શોષિત કરી લે છે, જે તરંગો હોય છે. હવે આનાથી બચવા માટે ઉપાય શું? તો કે ગાયના દેશી ગાયનું છાણ એ का निर्माण स्वयं भगवान श्री स्वामीनारायण ने सिस्टर हैं जीजा जी 1823 में करवाया था और मंदिर में प्रस्थापित दिव्य मूर्तियों को वो छू नहीं पाए और फिर एक नए श्री स्वामीनारायण मंदिर का निर्माण हुआ जिसे आज हम देख रहे हैं। और देखिए इस पृथ्वी पर सबसे विविधता और सुंदरता है। भगवान की बनाई यह पृथ्वी हमें अचरज से भर देती है। एक और स्थल है जिन्होंने हमें विपरीत परिस्थितियों में भी टिके रहने की सीख दी। दूसरी ओर जंगल जहाँ जीवन की चहचहाहट है और प्रकार के शाबाश 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 ના દાદા આગળનું હે વાહ બસ માથે જશે સરકી જણજો ધ્યાનથી ફરી વંડી પહેરે હા આ બોડા છે ભલે
કેવી રીતે જશે તમે જોઈ શકો છો ગાઈસ. ઉપર હાલી ગઈ. પહોંચી ગઈ. સે મેરો ગાઈસ આવો તમે જોઈ શકો. હવે આપણે મજા નહીં આવે. આહા વાહ. મજા આવી ગઈ. આચે ફૂલ મજા આવી ગઈ. હે હમણાં જા ફૂલ મજા આવી ને. હાલા તમે જોઈ શકો છો કેવી રીતે ફોડે છે ફટાકડા. આજ કે ને ગાલ તમે ગાઈસ ઘરે પહોંચી આવ્યા છો. તમે જોઈ શકો છો. હવે હું અહીંયા વિડીયોને પૂરો કરું છું. ફૂલ અંડા થઈ ગયા 9-10 વાગ્યા આવ્યા બરાબર. તો હવે અહીંયા હું વિડીયોને પૂરું કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આજે આખો 3-4 જગ્યા ફરી જાય છે. પહેલે ગયા મેરામાં, પછી ગયા લોડ કહેવાય શું કહેવાય ધાનેટી, પછી ગયા મેરામાં અંજારે બરાબર. 3-4 ઠેકાને તો આકલે થાકી ગયું. તો ઉનાળો ફૂલ ગરમી થાકી ગયા. એ પૂરો વિડીયો તમે જોઈ લીધો હશે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પણ કરતા આવજો. હવે મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય ગુડ નાઇટ. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય ભૂલતા નહીં. બાય બાય ગુડ નાઇટ.